નમસ્તે દોસ્તો, તો આજે આપણે રિવ્યૂ કરશું 3 પ્રોસેસર વિશે, UH અને HQ. તો UH, HQ આ ઇન્ટેલના 3 પ્રોસેસર છે જે વધારે પડતા લેપટોપમાં જોવા મળે છે. તો HU અને HQમાં કયું પ્રોસેસર કેને ચાલશે તે આજે આપણે જોશું. તો મારું નામ છે કૌશિક સુખડિયા, સિટી કોમ્પ્યુટર જુનાગઢ. આજે આપણે જાણશું કે UH અને HQ પ્રોસેસર શું છે અને કોના માટે એ બનાવવામાં આવે છે, મતલબ કયા યુઝ માટે. તો આપણે જોશું કે યુ પ્રોસેસર છે. યુ એટલે એ મોબાઈલ એફિશિયન્સી પ્રોસેસર છે કે એ પાવર ઓછો ખાય છે અને બેટરી બેકઅપ વધારે આપે છે. યુ પ્રોસેસર હંમેશા નોર્મલ મતલબ કે ઓફિસ યુઝ છે, વર્ડ એક્સેલ, પાવર પોઈન્ટ છે. અને આપણે જોઈએ તો આઈટીમાં પણ અત્યારે યુ પ્રોસેસરનું ચાલે છે. તો યુ પ્રોસેસરમાં આઈટીનું કામ પણ અમુક લેવલે થાય છે. તો યુ પ્રોસેસર એક એવી વસ્તુ છે કે એ પાવર પ્રોસેસર ઓછો ખાય છે અને તમને બેટરી બેકઅપ વધારે આપે છે. તો યુ પ્રોસેસર એટલે નોર્મલ યુઝ માટે આપણે કહી શકીએ કે નોર્મલ યુઝ માટે યુ પ્રોસેસર બેસ્ટ છે. પછી આવે છે એચ પ્રોસેસર. એચ એટલે હાઈ પરફોર્મન્સ પ્રોસેસર, જે યુ કરતાં થોડો વધારે પાવર કન્ઝ્યુમ કરે છે. એને યુ કરતાં થોડા હેવી યુઝ માટે આપણે એને લઈ શકીએ. તો કે એચ પ્રોસેસરમાં હાઈ પરફોર્મન્સ પ્રોસેસર કહેવાય ને. એચ એટલે હાઈ પરફોર્મન્સ પ્રોસેસર. તો એચ પ્રોસેસર થોડા હેવી યુઝ માટે આઈટીમાં અને એ વધારે પડતા ગ્રાફિક્સ કાર્ડવાળા લેપટોપ જો આવે છે તેમાં એ જોવા મળે છે એચ પ્રોસેસર. તો એચ પ્રોસેસરમાં આઈટી અને હેવી યુઝ માટે અને પાવર થોડો વધારે ઉપાડશે, એટલે થોડુંક બેટરી બેકઅપ એમાં ઓછું આવે છે એચ પ્રોસેસરમાં. પછી આવે છે HQ. HQ એટલે હાઈ પરફોર્મન્સ ક્વાડ કોર પ્રોસેસર. ક્વાડ કોર પ્રોસેસર આવે HQ, જે ફૂલી હેવી કામ માટે તમે યુઝ કરી શકો છો. જેમ કે એડિટિંગ છે, પછી ડિઝાઇનિંગ છે, ઓટોકેડ છે, એવા હેવી યુઝ છે તે HQ પ્રોસેસરનો યુઝ કરી શકે છે. જેને HQ પ્રોસેસર લેવું જોઈએ એમાં આ 3 આવે કેટેગરી, મતલબ કે એડિટિંગ છે, વિડીયો એડિટિંગ, ડિઝાઇનિંગ, ઓટોકેડ, હેવી ડ્યુટી ગેમિંગ છે, બરોબર. તો એના માટે HQ પ્રોસેસર છે, પણ જેમાં પાવર વધારે ઉપાડશે, બેટરી ઓછી હાલશે અને હેવી ડ્યુટી મશીન આવશે, વજનવાળું મશીન આવશે. તો જેને નોર્મલ યુઝ છે, જેને લેપટોપ બહાર લઈ જવાનું છે, બેટરી બેકઅપ વધારે જોઈએ છે અને બહુ વર્ડ એક્સેલથી વધારે કંઈ કામ હોતું નથી, તો એના માટે યુ વાળું બેસ્ટ રહેશે. પછી થોડું હેવીમાં જાય તો કે આઈટીમાં થોડુંક હેવી લેવલમાં કામ કરવું હોય તો આઈટીમાં એચ પ્રોસેસર, જેમાં થોડોક વજન ઓના કરતાં વધારે હશે, હેવી ડ્યુટી મશીન, HQ પ્રોસેસર. તો HQ એટલે ફૂલી લોડેડ મશીન આવશે, જેમાં તમારે ફૂલ હેવી કામ કરી શકશો, જેમાં કે એડિટિંગ ને બધું એકસાથે તમે એમાં હેવી ડ્યુટી મશીનમાં કરી શકશો. તો થેન્ક યુ દોસ્તો. આવા જ વિડીયોના અપડેટ માટે અમારી સાથે જોડાયેલો. મારું નામ છે કૌશિક સુખડિયા, સિટી કોમ્પ્યુટર જુનાગઢ. કોઈ પણ એવા પ્રશ્નો હોય તો તમે મને કોલ કરીને પૂછી શકો છો. મારા નંબર છે 97 45 010 33. થેન્ક યુ.